મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. અને દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આપણે વાત કરીએ આજના પંચાંગની. તો 27/9/2025 અને આજનો શનિવાર. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરીએ. મિત્રો, આજનું પંચાંગની વાત કરીએ તો વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ પક્ષ આજે પંચમી તિથિ 12:05 પછી ષષ્ઠમી તિથિ છે. પ્રીતિ યોગ બાલવ કરણ અનુરાધા નક્ષત્ર અને ચંદ્રમા આજે વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યોદય 6:11 સૂર્યનો અસ્ત 6:12. મિત્રો, આજે અભિજીત મુહૂર્ત 11:48 અને 12:36 સુધી ચાલશે. રાહુકાળ આજનો 9:11 થી 10:41 સુધી રાહુકાળ ચાલશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ ને હવે આપણે એક નજર કરીશું આજના ગ્રહ ગોચરમાં. તો આજના ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શુક્રદેવ અને કેતુદેવ સિંહ રાશિમાં, સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ કન્યા રાશિમાં, મંગળદેવ તુલા રાશિમાં, વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજ, મીન રાશિમાં શનિ મહારાજની યથાવત પરિભ્રમણ થઈ રહ્યો છે. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્માંડ. હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આપણે વાત કરીએ કે જે જાતકોનું નામ ચંદ્ર રાશિ ઉપર આધાર હોય તે રાશિના જાતકોએ આ પ્રમાણે વિચારો. મિત્રો, આજે જન્મેલા જાતકોનું ચંદ્ર ન અને ય ઉપર આવશે. વૃશ્ચિક રાશિ પર નામકરણ કરવું. મિત્રો, વાત કરીએ દૈનિક રાશિફળમાં પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક સ્થિતિ પર કંટ્રોલ લેવો, વાણીનો કંટ્રોલ લેવો. આજે તમારા જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મેષ રાશિના જાતકોએ આજે તમારા માતાજીની આરાધના ઉપાસના કરો અને દિવસ પસાર કરો. આજના દિવસમાં તમારા ગુપ્ત ધન મૂકેલું હોય, LICના પૈસા હોય કે કોઈ પણ જગ્યાએ તમે નાણાંનો સંચય કરેલો હોય તેવા નાણાંનું આજે ફળ પ્રાપ્ત થવાના કારણે આજે દિવસ આનંદને ઉત્સર્જિત થાય. માત્ર ને માત્ર આજના દિવસમાં તમારે વાણી પર સંયમ રાખવો અને વિજાતીય પાત્રો સાથે મુલાકાત ઓછી કરવી. આના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવ સપ્તમ સ્થાને પરિભ્રમણ આજે પતિ પત્ની સાથે વાદ વિવાદ, પત્નીની તબિયત બગડવી, આજે માનસિક સ્થિતિ તમારી ખોરવાય, પ્રવાસો ખેડવા નહીં. પ્રવાસની અંદર માનસિક ચિંતાના કારણે પ્રવાસમાં તમે કરો તો પ્રવાસમાં ફળ પ્રાપ્ત ના થવાના કારણે માનસિક ચિંતા, કાણ વગરના ખર્ચા. માટે આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેવા જાતકોને સારું મોસર પક્ષી સારા સમાચાર મળે. આજના દિવસમાં દરિયાપારની મુસાફરી, વિજાતીય પાત્ર સાથે મુલાકાતો, હરવા ફરવાની અંદર આજે આજનો દિવસ ખર્ચાળ બને. આજે તમારા પ્રેમી યુગલોએ આજે ફરવા જવાના થાય, ફરવામાં તમારો ખર્ચનો વધારો થાય. જે જાતકો આજે પ્રેમ પ્રકરણથી જોડાયેલા તેવા જાતકોને આનંદિત દિવસ. આજના દિવસમાં તમારા ઉપર કોઈ મેલી વિદ્યા ન કરે તેનું આજે કાળજી રાખવી. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પતિ પત્ની વચ્ચે પ્રેમનું વાતાવરણ બની રહે. પ્રેમના કારણે તમારા જીવનમાં આનંદિત વાતાવરણ બને. આજે તમારે આકસ્મિક ધનલાભ થવાનો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં વાણીમાં સંયમ રાખવો. માનસિક સ્થિતિ થોડીક ખોરવાશે અથવા તો શરદી કફનો વાયરલનું ઇન્ફેક્શન, પેટને લગતા રોગોથી આ સાચવો. સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે, સાથે સાથે સંતાનની ચિંતા પણ રહ્યા કરે. તેના માટે તમે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો. આજના દિવસમાં ઇલેક્ટ્રિક સાધનો લેવા હોય તો આજના દિવસમાં લઈ શકાય. ઘરની અંદર સજાવટની વસ્તુ પાછળ તમારો ખર્ચ થાય. સ્ત્રી સૌંદર્યની બાબતોની અંદર પણ આજના દિવસમાં તમારો ખર્ચ થવાના કારણે આજે નાણાકીય પાસું તમારું થોડુંક મજબૂત બનાવવું અને વગર વિચારેલા ખર્ચા ન કરવા. તેના માટે આજે ઓમ સૂર્યદેવાય નમઃ અને સૂર્યદેવને એક લોટો પાણીનો આપી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કન્યા રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો.
શત્રુઓ તમારો કશું બગાડી નહીં શકે, પણ શત્રુઓ તમારો પ્રહાર કરે. માન સત્તા મોહ પ્રતિષ્ઠામાં હાનિ ના આવે, તમારી કારકિર્દી જળવાઈ રહેશે. આજના દિવસમાં તમારા બોલેલા શબ્દો પૂર્ણ થાય. કોઈને આજે ખોટા આશીર્વાદ નહીં આપો કે તમારા મન અને આત્માથી તમારો આત્મા ન બળો. આજે તમારો આત્મા મળેલું કોઈકનું નેગેટિવ ઇફેક્ટ આવે. અને આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ગુરુદેવના મંત્ર કરવા, રાહુદેવના મંત્ર કરવા. મિત્ર, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે કુટુંબી બાબતોમાં વાદ વિવાદ થાય. વાણી ઉપર સંયમ ના રાખવાના કારણે કુટુંબિક વાદ વિવાદ થાય. અને તેના કારણે આજે તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પ્રશ્નો પડેલા હોય તેમાં તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. શક્ય એટલી કોઈ પણ ડોક્યુમેન્ટલ બાબતો આવે તો તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. બીજા પાત્રો સાથે વિશ્વાસ ન રાખવો. તમારા ઉપર આજના દિવસમાં સરકારી અથવા તો ફોજદારી કેસો ચાલતા હોય તેના માટે તમારે કાળજી લેવી. તો આજના દિવસમાં તમારે ઓમ કુલદેવતા વ્યો નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કર્યા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારો આનંદિત દિવસ રહે. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ. આજના દિવસમાં તમારા પિતાના ભાગ્યથી તમારી ઉન્નતિ થાય. આજે તમારું મન મક્કમતા રહે. નાના ભાઈ બહેનો, મોટા ભાઈ બહેનોથી તમને આજે સુમેળભર્યું વાતાવરણ બની રહે. આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો. અને આજના દિવસમાં નાણાકીય પાસું મજબૂત રહે. માટે તમારે આજે એક કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને ગાયને ઘીવાળી રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. તો ધનુ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે વ્યર્થ ભ્રમણ થાય. કારણ વગરના ખોટા ખર્ચા. સ્ત્રી જાતકો હોય તો આજે વિજાતીય પાત્રો સાથે પણ મુલાકાત ઓછી કરી, તેના કારણે ગૃહ કલેશ થાય. અને તમારા ઘણા ટાઈમથી પ્રેમની બાબતો ચાલતી હોય તેમાં આજે સસ્પેન્સ ખુલવાના કારણે આજે માનસિક સ્થિતિ ખોરવાય. દરિયાકીય મુસાફરી ન કરવી. પડવા વાગવાના યોગમાં સાચવવું. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી લાભની બાબતો ગણી શકાય. આજે તમે તમારા પત્ની અથવા પતિના પગલે તમે સુખી થાવ. તેના કારણે તમારો પતિ પત્નીની આજે સુમેળભર્યું વાતાવરણ, પત્નીથી તમને ધન લાભ થાય અથવા પતિથી તમને ધન લાભ. જે જાતકોને પાર્ટનરશિપ ન ચાલતો તેમાં આકસ્મિક ધન લાભ થવાના કારણે આજનો દિવસ આનંદિત બની રહે. તેના માટે તમારે ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આજે દશમ સ્થાનમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ આજે પદ અને પ્રતિષ્ઠામાં કોઈ તકલીફ ના પડે તેની આજે કોઈ 2 નંબરના ધંધા ન કરવા. કોઈ નાણાકીય બાબતો હોય તો જોઈ વિચારીને કરવી. આજના દિવસમાં શત્રુઓ તમને રાજકીય રીતે હેરાન કરે તેવું ન થાય તેના માટે તમારે ઓમ શમ શનિચરાય નમઃ ઓમ રા રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારું ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસમાં સંતાનો તરફ તમને લાભ થાય. લક્ષ્મીની આવક થાય. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. સંતાનથી તમને લાભ. મીન રાશિના જાતકોએ આજે પેટને લગતી બાબતો તો તે સોલ્યુશન આવે. તેના કારણે તમારું દિવસ આનંદિત થાય. વાયરલ ઇન્ફેક્શન લાગેલું હોય તેમાં પણ સુધારો આવે અને તેના કારણે આજનો દિવસ તમારો અનુકૂળતા ભર્યો રહે. માટે આજના દિવસમાં તમારે ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ રા રાહવે નમઃ કરવા અને આજે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને એક શ્રીફળ અર્પણ કરો. મિત્રો, ફરી મળીશું આ ચેનલ.